કારણ કે 3500-4000 પોલીસ આવી હોય તો એની રહેવાની વ્યવસ્થા, એને ફ્રેશ થવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ વિશે આપણે ક્યારે વિચાર્યું છે કે શું કરતા હતા? આપણે કદાચ જઈએ તો આપણને હજી એક હોટલનો રૂમ મળી જતો હતો સાહેબ, પણ આ લોકોને ત્યાં રહેવાના રૂમ પણ ના મળે સાહેબ. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓની તમે વેદના તો વિચારો કે 5 દિવસ અન્ય જિલ્લામાંથી એની ત્યાં ડ્યુટી લાગી હોય, અમરેલી ભાવનગરથી ત્યાં આવ્યા હોય સાહેબ, એને રહેવાનો કોણે વિચાર કર્યો? હા, પ્રશાસનથી થાય એટલું કરે, પણ એની ડ્યુટી ત્યાં હોય 5 દિવસ, એ કેટલી વાર મેળામાંથી ચાલીને જાય, ફરી ચાલીને આવે. તો આ બધી ઘટનાઓ ઉપર આપણે નજર રાખવાની છે. કોઈ મહિલાને પૂછો તો ખરા કે બેન તમે કેવી રીતે તમે 5 દિવસ કાઢ્યા? ત્યાં રૂમ નથી મળતો એ હકીકત છે, કારણ કે હોટલો ખૂબ ઓછી માત્રામાં છે. તમારે જુનાગઢ જવું હોય, કદાચ તમે જુનાગઢની બહાર જો તો તમે કેટલી વાર આવો જાઓ. સૌથી મહત્વની વાત, પાણીની બોટલો ઉપર કાયદેસર વન વિભાગ, પોલીસ અને વહીવટી તંત્ર